ભાવનગર શહેરમાં પ્રેમ કથાનો એક્શન પેક સીન મોતી તળાવ રોડ પર રહેતા નિકુલભાઈ મકવાણા નામના યુવાનની પ્રેમ કહાની ફિલ્મી સ્ટાઇલમાં ટ્રેલરથી સીધી ફાઇટ સીન સુધી પહોંચી ગઈ. આરોપીની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મામલો એટલો ગરમાયો કે 01/3/2026ના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે ધનાનગર વિસ્તારમાં રોમેન્ટિક મીટિંગ બદલે રેન્ડમ ફાઇટિંગ શરૂ થઈ ગઈ. નિકુલભાઈ મિત્રો સાથે ભરતભાઈના ઘર પાસે પહોંચતા જ ભરતભાઈ, ઈશ્વરભાઈ અને માનવ શિયાળે પહેલાં તો ગાળોનું વેલકમ ડ્રિંક પીવડાવ્યું અને પછી ઢીંકા પાટુનો ફૂલ પેકેજ મારપીટ આપી દીધી. ઉપરથી બાઇકની પણ સર્વિસ કરી નાખી, એટલે કે તોડફોડ. મામલો અહીં પૂરો ન થયો. કેરડાવાડી ફળીમાં ફરી એકવાર સેકન્ડ હાફ શરૂ થયો. પાઇપ અને છરી જેવા પ્રોપ્સ સાથે હુમલો કરવામાં આવ્યો. આખરે નિકુલભાઈએ ફિલ્મનો ક્લાઇમેક્સ પોલીસ સ્ટેશનમાં લખાવ્યો. ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ એક્શન મૂડમાં આવી કિશોર વાજા અને સંજય બાંભનિયાને ઝડપી લીધા. હવે પ્રેમ કથાનો સ્ક્રિપ્ટ કોર્ટ સુધી પહોંચવાનો છે.